હલો ગાઈઝ, કેમ છો બધા? આજે ઓસ્ટ્રેલિયાની અમેઝિંગ વસ્તુ બતાવો કે ઓસ્ટ્રેલિયામાં 2400 કલાક પાણી ચાલુ હોય. હવે એનું રીઝન શું? કે કયા કારણથી 24 કલાક પાણી ઓસ્ટ્રેલિયામાં ચાલુ ને ચાલુ જ રહે? જો આ ઘરમાં નળ છે, નળમાં બે હોય, એક હોટ વોટર અને કોલ્ડ વોટર. અહીં ચાલુ કરો તો પાણી ચાલુ. આ હોટ વોટર છે. હોટ વોટર તમને થતું હશે કે ગરમ પાણી ક્યાંથી આવે. આ લિટરલી ગરમ પાણી આવે. અને એ ગરમ પાણી દરેક ઘરમાં ગરમ પાણી હોય. ખબર પડી? તો એ ગરમ પાણી તમને વરાળ દેખાય, વરાળ આવતી. ઓસ્ટ્રેલિયામાં ગરમ પાણી આવવાનું કારણ આ જ છે કે જે હોટ વોટર યુનિટ છે કે જેની અંદર પાણી ગરમ થાય અને આખા ઘરમાં સપ્લાય થાય. આ એ કંઈક 160 લીટરની ટાંકી. આમાં હીટર બી હોય, બધું હોય. અને જેમાં હીટર દ્વારા પાણી ગરમ થાય અને 160 લીટર સ્ટોર બી થાય. અને ઓટોમેટિક કટ ઓફ થઈ જાય. જ્યારે બી પાણી ગરમ થઈ ગયો અંદર, તો ઓટોમેટિકલી પાવર સપ્લાય રૂકી જાય, કટ થઈ જાય. અને પછી જેટલું બી પાણી જરૂર હોય એટલું અંદર આ જે પાઇપ છે એના થ્રુ જાય. અને અહીંયા પીવીસીની પાઇપો બહુ ઓછી લોકો યુઝ કરે. જો અહીંયા તમારે જોઈ હશે ને, તો બી આ તાંબાની પાઇપો બધી. નળમાં બી તાંબાની પાઇપો, અહીંયા બી તાંબાની પાઇપો જોઈ. આ રહ્યો પાવર કોર્ડ, મતલબ પાવર સપ્લાયનો કેબલ. બટ જનરલી આ લોકો તાંબાની પાઇપો જ યુઝ કરતા. અને ઉપર આ રહ્યું ઇન્સ્યુલિન લગાવેલું. ઇન્ડિયા જેવું નહીં કે સવારે આવી 2 કલાક, સાંજે 2 કલાક આવી અને ભરી લો, કે ટંકી બંકીમાં ઉપર ચડાવી દેવાનું. અહીંયા કોઈ ટંકી જેવી સિસ્ટમ જ નહીં. ગવર્મેન્ટ 2400 કલાક પાણી સપ્લાય કરે. એ લોકો નળ, સરોવર, નદીમાંથી ફિલ્ટર કરે પાણીને પહેલાં. અને પછી એ લોકો અહીંયા ઘર ઘર દ્વારા, મતલબ પમ્પિંગ કરીને પાણી સપ્લાય કરે 24 કલાક. હા, એનું તો બિલ લે એ લોકો.